મહત્વના સમાચાર આવી રહ્યા છે. આજે તસવીરો ટુડે ગુજરાતી ન્યૂઝ આપણે સીધું મહેસાણાથી બતાવી રહ્યું છે. મહેસાણા ખાતે આજ રોજ યોજાયું હતું ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન. જી હા, આ જે કાર્યક્રમ છે તેમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. CR પાટીલ ખાસ હાજર રહ્યા હતા. મહેસાણા ખાતે વિશાળ જનમેદની વચ્ચે વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ દ્રશ્યો, આ કલરફુલ દ્રશ્યો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને અકળાવનારા બનશે, કેમ કે CR પાટીલ સાથે મહેસાણા ભારતીય જનતા પાર્ટી કાર્યકરોનું આ વિશાળ હજુમ કહી રહ્યું છે કે પાર્ટી ફૂલ્લી રીતે પ્રચાર પ્રસારમાં લાગી છે. એટલું જ નહીં, 5 લાખ લીડ લક્ષ્યાંક સાથેનું આ એક મહત્વનું સંમેલન અને તેમાં ગાઈડલાઇન મોનિટરિંગ CR પાટીલે જે તે વખતે વારંવાર મંચો ઉપરથી સ્પષ્ટ કર્યું છે કે 5 લાખની લીડ સાથે જીતવાનું છે, 26 સીટો પર જીતવાનું છે. ત્યારે આ વિજય વિશ્વાસ સંમેલન અને આ ભીડ, હજુમ, કલરફુલ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી મહેસાણામાં દમદાર રીતે પોતાના પ્રચાર પ્રસાર કાર્યમાં લાગ્યું છે. જેમ ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિત પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ ગૃહમંત્રી અરવિંદભાઈ પટેલ તેમજ ટોચના નેતાઓ અને મંત્રીઓ ઉપસ્થિત રહી પ્રચંડ બહુમતી સાથે ભાજપના ઉમેદવારને જીતાડવા માટેનું બ્યુગલ ફૂંક્યું હતું. જોકે વિજય વિશ્વાસ સંમેલનમાં જિલ્લાભરમાંથી ભાજપના કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં હાજર રહી આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના મહેસાણાના ઉમેદવાર હરિભાઈ પટેલને જંગી બહુમતીથી વિજય બનવા માટે વિજય વિશ્વાસને ખરા અર્થમાં સાર્થક કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારે બીજી તરફ ભાજપના હાઈટેક પ્રચાર, આ વિજય વિશ્વાસ સંમેલન, આ તમામ બાબતો વચ્ચે હરીફ પક્ષ કોંગ્રેસ ક્યાં છે તે પણ સવાલ ઉઠવા પામી રહ્યા છે. કેમ કે મહેસાણામાં હજુ સુધી કોંગ્રેસે પોતાનો ઉમેદવાર સુદ્ધા નક્કી નથી કર્યો. ત્યારે લોકસભા 2024ની ચૂંટણીમાં મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે અને તેમની કેવી સ્થિતિ હશે, કેવો હશે પ્રચાર, જ્યારે હજુ સુધી તેઓનું નામ જાહેર થયું નથી. મહેસાણાથી કેતન પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.